બહુ આ વખત તો પાંચ કરું કંટાળે ગરમી. બોલો અશોકભાઈ. બોલો ભાઈ શાંતિ ને? શાંતિ હા. બરોબર. બોલો બીજું કોઈ નવીન બસ આ નવીન તામ તો આ હાલ ભૂસો પૈને આવ્યો. આજે ગરમી કેવી પડે? ગરમી જોરદાર હો. ગજબની ગરમી પડે આવું તો. બોલો બીજું કોઈ નવીનતામાં? બસ નવીન તામ તો હાલ સુખ શાંતિ ધન. છોકરો બોકરો ભણે. બરાબર. તમારે છોકરો તો હું પહેરાવા જેવો થયો એટલે છોકરો તો મારા પહેરાવા જેવો થયો. એ તો હવે ગોતો એટલે ગોતી હતો ને હગઈ આવી હતી એવું. પણ પેલા બે એવો ભેડો માર્યો ને તે મહેમાન મારા ઘેરે નો આવે ને માર્યો બહાર જતા રહ્યા. પેલા જ ભાઈ એવું કર્યું? એને ભેડો માર્યો. આવતા મહેમાન એના ઘેર લઈ ગયો સીધા બારોબાર. એ હમણાં મને ભેગા થયા હતા. મારે પાણી વળ્યું હતું ને વળવાના તું ને આવ્યા હતા. બરાબર. કે કોઈક વસંત બેને ડખો ચાલે, કોઈક ટ્રેક્ટર છે આનું બેવાનું ખેતર વિશે કહેતા હતા. તે કે એ તો કીધે જા કે આજ વધના બધા કે ટ્રેક્ટર લઈને જવું વળી એ હનો ના પાડે છે શેરાઈ જ દઉં. અરે એ ઊંઘાડા તો જબરો કરે યાર. એવું તારે વસંતના ખેતર વચ્ચે જઈને હેડ્યા તો ખેતર વચ્ચે થઈ રસ્તા પાડે તો ચાલતું હતા ને એક મુખના. એ તો એ બધાની વાત એમ ન ખબર. હવે તમે વાવેતર કર્યું હોય અને તમારી બાજુ મારું ખેતર હોય, હવે હું તમારા વાવેતર વાળા ખેતર થઈને ટ્રેક્ટર લઈ જાઉં, ટ્રેક્ટર હિંમત થઈને લઈને આવું તો સારું લાગે મને. ના એવું તો ના કરાય. તમે મને બે શબ્દો તો કહો કે યાર ભસવાડ કરવા એવું તો ના કહો યાર. બરોબર. આમ તો વસંત યાર વ્યવહારુ મોડા છે વસંત યાર. હા એ તો જે હોય એ બે ભાઈઓની વાત હોય સાચું આપણે શું લેવા દેવા. અને અમે વસંત થોડો આકરો મોણો પાછો. એવું હા? ખોટું સહન કરે એવો મોણો નહીં યાર. હા ના એ કહેતા ખરા પેલા તો હોદના થઈ શેડિયા વસંતને જે કરવું એ કરે. બરાબર. ગરમી હતી ના હોય તો ઘરમાં જઈએ. હા તે હું જઉં ઘર હોઉં. રોટલા ખાવાનો ટાઈમે થઈ ગયો. ના હું આમ થઈને કરતો હતો વળી તમે હોમાં મળ્યા થોડી. બરોબર વાત થઈ આપણે થોડી જઈએ ઘરમાં. એ હા. હા હવે ગઈ આવે એવી થઈ હા. આ અશોક ભેગો થયો તે અશોકે વળી વાત એવી મને કરીએ ને એ મજા આવે એવી વાત થઈ રહી હા. હવે પહેલાં જે વસંતના ચેતન થઈ સેવા જ હા અને વસંત પછી લાકડી લઈને આવશે એટલે બે ભાઈઓનો ઝઘડો જબરજસ્ત હાથ જમશે મને એવું લાગે હા. આ તો કોક ભાઈ આપણે થોડો રસ લીધા જેવો ખરો હો. તમે આત્મન બોલ્યા વીરડે અબોના મેળા નહીં તો મટે જી મારે જાઉં ગુરુના દરબાર રે જી ભવના મેળા નહીં તો મટે. ઓહો વસંતભાઈ હું ભજન તમે લલકારો. આવો બળિયા ભાઈ આવો. આ ભજનમાં તો બધું ભજન જેવું થઈ ગયું તમારે. શું થયું? તારે શું થયું કયો? કોઈ સમાચાર છે? અરે સમાચાર એટલે જબરા છે યાર. કેવા? આજે 4 વાગે તમારા ભાઈ પ્રહલાદભાઈ તમારા ખેતર થઈ શેરવા જવાના છે. અલે યાર એને તો ના પાડ્યું છે. તો એ કહેતા હતા ઈ વાળું કીધું તું કે સૌથી આપણા જમીનનો ઉકેલ ના પડે ને આ વધુ મીટિંગ કરવાની. બરોબર? સૌથી ઉકેલ ના પડે તો ટ્રેક્ટર લઈને સેવા બેલવા જતા નહીં. આવું તો કીધું છે. જાય તો ફોટું ફોડી નાખવું આજ તો. આ તો મને આ બધા સમાચાર અશોકભાઈએ કીધા. હું થઈને જતો હતો કે અશોકભાઈ પૈણાવતા હતા. હા એટલે એમને મને બધી વાત કરી. આજ તો પહેલા તો ચોખ્ખું કહેતા હતા જે થવું એ થઈ જાય. આર પાર થઈ જાય. અરે એ જોઈ લઉં તાર હું એ કેવા થઈ આજ તો કે 4 વાગે ખેતર શેરાઈ દેવું છે. આ જો મોટો બંબુ લઈને મોટો ધોકો લઈને જાઉં જો સીધી રીતના ના મળે ને તો ફોડાની આલુ આપતું. ના ગોઠા તો પછી તો શેરડી તો બ્રહ્માસ્ત્ર છોડી જ દેવાનું હોય. આપણે નાગુ બોલતા હોય બરોબર. આપણે કીધું કે ભાઈ વધુ આપણે ભાઈઓ જે નિર્ણય લાવો એના પછી તમે જજો છે લાવવા. હા એ વાત વ્યવહાર નહીં. હા તો પછી જવાનું આવે. અમે ઊંઘાડા તો પહેલાથી કરે. હા કશો તો ઊંઘાડા કરવા દે હોત ને મુએ જવું કેવા જવી. મુએ 3 વાગે જઈ ખેતરમાં જ જતો રહું પછી. અને બે આવું છું. કોભરેથી વાત એટલે કીધું ખાવાનું પડી મૂકું અને પેલા વસંત ને વાત કરી આવું. ના સારું કીધું યાર તમે. સારું થયું આવીને આમાં કીધા. નકર મારતો પાછો શેરાઈ જોત છે ઢોલ બેઠો બધું રમણ ભમણ કરો. પણ એને એટલી સમજણ નહીં પડતી કે આજે વધુ ભાઈઓની મીટિંગ કરી હતી. એક દાડા ચીડી શીડીએ. હા લ્યો જોજો કેવું છે. એક દાડા ચીડી મીટિંગ કરી હોત વધુ ભાઈઓને બોલાવીને ચોખવટ કરી. હા મારું કેવું. અને પછી કાલે શેરવા ગયો હોત તો એને કોણ કહેવાનું હતું. પણ આ ઊંધાનો એવો ભરેલો હને તે હોમથી વાડીથી કજિયા ખોરી રહ્યો હકે. સાચી તમારી.
આ નહીં એટલે આ બધા ડફણ બફણ મિલતા તમારે તમે કોણ કહેતા હતા ઓ મારે ડફણું મિલ્યું હે આ લેજો આ હું તો કરવાનું આવે અને તે તાર ચિંતા કરતા નહીં, કોઈ ઝઘડા જેવું મોટું થઈ જાય ને તો તમારા સાક્ષીમાં એવું હોય ને તમને સાથ સહકાર આલો, ચિંતા ના કરતા બાકી જો તો રે જો તાના અને મારે જે ખાવાની બાકી હે હા હા એટલે ઘેર થઈને ખાઉં બરાબર. એ હારું ઓ હારું પણ તમે આયા છો યાર બેવરા એ હારું. આ મારા મોટા ભાઈનું કોક કરવું પડશે. આ કીધું તો કશું માનતો જ નહીં, ઉંમર થાય ગયરો ડોહો થયો પણ વના કોઈ બુદ્ધિ જ નહીં. કીધું તો કે રાતે મીટિંગ થાય એના પછી શેરાવજે, તોય કે હજુ હું તો શેરાવા જાઉં કેવો જાય છે હું જોઉં છું. આ જઈને હું એ ખેતરમાં જ જાઉં. પલવ મારી મેલ્યો ઘંટી મારી નરખું કરવાનું છે. ટ્રેક્ટર વાળો કેટલા રેસી ખર્યો ઘેરથી તો કઈ હેડો કાલે આવી જા હું ખેતરમાં હોય શું ધાડી છે હું ઘણું આ ટ્રેક્ટર ના પાડી હતી તો આ ટ્રેક્ટર તમારા શું બોલાવવાનું આવે છે? એટલે આ મારા પલવવાળો નહીં છે. અરે પલાવાળાની આગલી તને હું કીધું તું કે બધા ભાઈ ભેગા થાય ને પછી શેરાવાનું, તો પછી ટ્રેક્ટર વાળા શું કહેવાનું આવે? હું કેમ ચોક્યાવાનું? અલે હાથ બીઘોનો હળંગ બધો રસ્તો તો આ ખેતર મારવા રસ્તો. અરે બધી વાત સાચી, પણ હું કીધું તું તો બધા ભાઈ ભેગા થઈ જઈ નિર્ણય આવે એના પછી શેરાવાનું, તો પછી તો મારો પણ દેખાડા પડે યાર. અરે ઠીકો આ તો પેલા દે વસંત માર્યો. વસંત હા તો મરી ગયો ખુશ કે વસંત ના મનતા મન્યા ફાર જવું બોલાવવો પડશે મારા મન્યાને તો શિખર મરી ગયો ખું હે મારે કશું કરવું નતું ને મારે આ જોરદારથી થઈ ગયું આ તો. અરે વસંત હા તો બોલતો ને મારે હવે જવું પડશે ભાઈ મન્યા. મારે જવું પડશે હો આ વસંતને લઈને. એ વસંત આ તો શ્વાસ લે હજી પેલા લઈ દઉં. મનો મનો હા યા હું કરે તો હે યા ચાલ આપણે પેસો નાખવાની કેવું ભલે તો હોરે યાર ભાઈ હું થયું અલ્યા મારા હું શેરાબાદ જતો પેલો વસંત ખાન જાન થઈને આવ્યો અને મને માગે બે હોટો મારે છે. હું એટલો પડ્યો ને ભૂલમાં વાળા હોટું પડ્યું છે કે હું મારવા જતો અડી ગયો ને યાર મોઢાને બેભો થઈને પડ્યો ને હલાયો કે તું વસંત પણ ઊભો ના થયો. હું તમને કઈ કઈ થાચું તમે આ હું કર્યું અલ્યા પણ પરો મારી તો ખોટ ના પડી પણ વાંચા તો હું તમે બે ભાઈઓને ભેગું થવાનું ગોઠવ્યું છે બધું અને તમે આ હું કરી બેઠ્યા અલ્યા પણ શેરવામાં તો હું અધો તો શેરવામાં પણ હું ખાટું મોડું થઈ ગયો તે જો વાંચા આયા તો બધો મેલ ના પડત. અલ્યા બી પણ ટ્રેક્ટર કહેલું તું તે પછી એને પાછો જાય કે હા લ્યો ભાઈ તો પડ્યો હકે તું હે ભાઈ હા કેટલું એને વાંચેલું હોય આમ ખબર પડી? અલ્યા નહીં પડી મને ખબર પણ મોથામાં અડી ગયું છે. પણ મોથા મરાય તમારા અલ્યા મારવું નતું મારા તાર પછી એ મને મારવા એટલે બધા માટે મેં થોડું ધોખું ગમ્યું. પણ નેનો ભાઈ તમને ખબર પડે કે નહીં હેડ દોડો કેટલું વાંચ્યું કેટલું નહીં વાંચ્યું આપણે અલ્યા ગજબ તો થયા થઈ ગયો ગજબ પણ હું કરે. અરે તમે તો ગજબ કર્યો હો. આ વખત
આટલામાં જેટલું વજન હા આવતા આવતા થાકી ગયો વસન એ વસન વસન તો ભાઈ આ ઓય પડે તો આટલા ઓય પડ્યો ઓય ની માર્યો ને ત્યાં ઓય ઓય દે ફોન થઈ પડ્યો તો અને આ તો લોયા હા લોહી છે આ લોહી પણ તાર ભાઈ જોતા તો અજા એ તો મને ખબર નહીં ને 2-3 વખત બોલાયો ને પેલું કર્યો હલાયો પણ એ તો સમજો ક્યારે મરી ગયો હોય એવું મને તો લાગવા માંડ્યું પણ ભાઈ તમે ઓય હતા તે આટલામાં કોઈ દેખાતું તું કોઈ ઓય તો કોઈ નતું ખેતરમાં આજુબાજુ કોઈ નતું નતું કોઈ બે જતા આ જો તો કોઈ પડ્યો હોય ને તાર ભાઈ તને હવે એના ઘેર હેડો તા ને આપડા આ ઘેર તો પણ હવે એ જઈ કેવી હાલત જ નથી તો કેવી થઈ હા એવી હાલત જ નથી બુવાએ તો પેલો જાગ્યો હોય તો હું દીને બેઠો કઈ ના ટેકવાલી લઈ જાત પણ એ ઉઠ્યો જ નહીં એને કેવું થઈ ગયું તું આમ અરે બેભો જેવો કઈ શિકાર મરી ગયો એ ખબર નહીં મને તું તો પેલા ભાઈનો પરના ભાઈનો અરે ઓ મારા ભાઈ આ ભાઈના તો હું કર્યું આ ભાઈને હું કર્યું મારા નતું કરવું તો જોરદારથી થઈ ગયું તું તો દુશ્મન બન્યો કે હું આવો ભાઈ તો છોય ના હોય લે પોતા એડીના ઘેર જઈએ તો કોઈ તો ઘેરે શીખરો ચોથી છે પણ વચ્ચે ઘેર વસવાના ને ઓછે નતા ને ચોથી ઘેર જોવો હોય નાના ભાઈને તું તો શિકાર હું કર્યું મારી નાખ્યું કે હું શિકાર અલા, મારો નહીં મારવો મારો ભાઈ છે મારો એક લોહી છે ને હું શું કરવા મારું ઈ ને વસન એ વસન વસન પાણી પાણી લાંબા દેજે પાણી છૂટું લ્યો પોતોળો હરો મારેલો આ ભાઈને તો મેલ્યો તો બે અલ્યા, પણ હળો મારે તો ઘેર તો એનો મતલબ એ કાયેલો નહીં આ જો ચોથી કર્યો એ નહીં હોય નહીં તો ચો જોતા અલ્યા મને નહીં ખબર ભાઈ તો જોઈ તમે જ મારી નાખ્યો મારા ભાઈને તમે જ મારી નાખ્યો અલ્યા પણ મારી નાખ્યો ને મરી ગયો હોત તો એની લાશ તો એ પડી હોય કે જોઈ તો આયા આપણે આ તમે આવું બોલો ને એ પ્રમાણે તો પણ ખબર પડે કે તમે જ માર્યો અલ્યા પણ એની લાશ તો હોય કે ના હોય આજે હું જઈ અને તો જઈ કેસ તો થઈ નાખું કેસ કરી નાખું અને જેલમાં તો પુરાઈ નાખવાનું અલ્યા ભાઈ જેલ બેલ રવા દે કે ભાઈ હું તને પગે લાગુ અને હાથ જોડું એક તો આ જો અને બીજો હું જેલમાં જાય પછી તું રહે એકલો કરે હું ના તમારે ગમે તે કરું તમને સજા તો અપાવડાવી ગયા આ નેનો ભાઈનો એક લગી તમે વિચાર ના કર્યો અલ્યા ભાઈ મારા નતો મારવો યારીને એ મને મારવા ને મારા બચા માટે નહીં કર્યું હા મારા એવો નતો ઈરાદો મારવાનો કઈ કઈ તો થાચો તો પેલા તમે આ બાજોલા તમે તો મોટા તમે તો સમજણ પડી પડે કે ના પડી પડે એ તો નેનો તો કોડાયો કરે પણ તમે તો મોટા કેવો હારું યાર ભાઈ અમને જ નહીં આવે ના હું કેસ કરવા જવું હવે વધારે કોઈ દોડતું નહીં કશું નહીં મોટી મોટી લાખની અને કોઈ કરવું નહીં એવું યાર ભાઈ મને યાર દુઃખ તો થાય પણ હું હું કરું હું યાર આ એક ભાઈ જો તું તો અચ્છા રવા દે ભાઈ હવે એ બધું ભરવા દે અને આપણે વસન એ વસન હા ઓળખો મને કોણ ભાઈ હા હા ઓળખો તો છે લે પાણી પી કેટલું વગાડ્યું હ તો જો પેલા
અરે પેલા જ પેલા કઈ હતા થોડો આરામ કર. પેલા તો જો અરે પેલા તો રવા દે અત્યારે તું આરામ કરજે. હું છીએ ખબર નથી મને તો હોય. આરામ કર. દુખતું તો નહીં ને? થોડું દુઃખ થોડું દુઃખ હા? હવે તો આરામ થઈ જાય. ભાઈ ये नहीं ને વય નહીં કયો તને આ તો જોતા નહીં અલ્યા ભાઈ ની રાશે વિશે ખરા જાનવર બહુ ફરે કરા તે કોઈક જાનવરે ખેંચી ગયું હોય ખાવા માટે. ભાઈ એમ ધોનવર કરવા લઈ ગયો હવે ભાઈ તો તને હવે જો ભાઈ જે થવાક તે થઈ ગયું અને હવે આપણે ગામમાં કોઈ હો કરવાની જરૂર નહીં. આપણું જહ થોડી અને આપણા બાપ દાદાની આબરૂ આપણે જહ અને કોઈ પૂછે તો કહેવાનું કે ભાઈ વતન તો નોકરી જતો રહ્યો. હાર તો મુગમ રાખવું પડશે. ઓહ. અને જો ભાઈ કોઈક બીજો પૂછવા આવે ને તો કોઈને એવો જવાબ આપણે હાલ 4 દાર તો ઘરમાંથી બહાર લઈને આવવું કે તમે કોઈક આપણને મૂઢો જોઈ તો કોઈક પેલું કરશે પૂછશે. પણ તને પૂછે તારે કહેવાનું કે નોકરી ગયો, મને પૂછે હું કોઈ ભાઈ નોકરી ગયો. હા તો એમ કહેશું એટલે વાત દબાઈ જાય એ અમદાવાદમાં આવ્યો હોય. લેડતા ભાઈ